શું તમે જાણો છો કે ભારતમાં દર વર્ષે હજારો નાના બિઝનેસ માત્ર એટલા માટે શરૂ નથી થઈ શકતા કારણ કે તેમની પાસે બેંકને આપવા માટે કંઈ ગેરંટી કે સિક્યુરિટી નથી હોતી. પરંતુ શું એ શક્ય છે કે સરકાર પોતે તમારી ગેરંટી આપે અને બેંક તમને કોઈ પણ ગેરંટી વગર ₹20 લાખ સુધીની લોન આપી દે? જી હા, આ બિલકુલ શક્ય છે અને તે યોજનાનું નામ છે પ્રધાનમંત્રી મુદ્રા યોજના. પરંતુ સવાલ એ છે કે શું ખરેખર આ લોન મેળવવી એટલી સરળ છે કે પછી તેની પાછળ કંઈ પણ શરતો છુપાયેલી છે? ચાલો આજે આ વિડીયોમાં સંપૂર્ણ સત્ય જાણીએ. નમસ્કાર મિત્રો, જો તમે વિદ્યાર્થી છો, ખેડૂત છો, ગૃહિણી છો અથવા કોઈ નાનો મોટો બિઝનેસ શરૂ કરવાનું વિચારી રહ્યા છો તો આ વિડીયો તમારા માટે ગેમ ચેન્જર સાબિત થઈ શકે છે. આજે આ વિડીયોમાં આપણે માત્ર સરકારી દાવાઓ જ નહીં પણ ગ્રાઉન્ડ રિયાલિટી વિશે વાત કરીશું. આ વિડીયો પૂરો જોયા પછી તમને ખબર પડશે કે મુદ્રા લોન કોને મળે, ક્યાં કાગળો જોઈએ, લોન પાસ કરાવવાની સાચી રીત કઈ છે અને જો બેંક લોન આપવાની ના પાડે તો તમારે શું કરવું જોઈએ. તેથી વિડીયોને બિલકુલ સ્કીપ કર્યા વગર છેક સુધી જોજો. સૌથી પહેલાં થોડો ઇતિહાસ સમજી લઈએ. આ યોજના ભારત સરકાર દ્વારા 8 એપ્રિલ 2015ના રોજ શરૂ કરવામાં આવી હતી. મુદ્રાનું પૂરું નામ છે માઇક્રો યુનિટ્સ ડેવલપમેન્ટ એન્ડ રીફાઇનાન્સ એજન્સી. આ યોજના શરૂ કરવા પાછળનો મુખ્ય હેતુ એવા નાના વેપારીઓ, સ્વરોજગાર ધરાવતા લોકો અને નાના ઉદ્યોગકારોને નાણાકીય સહાય પૂરી પાડવાનો હતો જેઓ બેન્કિંગ સિસ્ટમથી દૂર હતા. પહેલા નાના વેપારીઓ વ્યાજખોરો પાસેથી ઊંચા વ્યાજે પૈસા લેતા હતા. સરકારે આ સમસ્યા દૂર કરવા માટે મુદ્રા યોજનાની શરૂઆત કરી જેથી લોકોને વ્યાજબી દરે અને કોઈ પણ કોલાટેરલ એટલે કે ગેરંટી વગર લોન મળી શકે. હવે સૌથી મહત્વનો ભાગ, મુદ્રા યોજના હેઠળ લોનને મુખ્યત્વે 4 ભાગમાં વહેંચવામાં આવી છે. શિશુ લોન, જો તમે નવો જ બિઝનેસ શરૂ કરી રહ્યા છો અથવા ખૂબ નાના પાયે કામ કરવું છે તો આમાં ₹50,000 સુધીની લોન મળે છે. કિશોર લોન, જો તમારો બિઝનેસ હાલ કાર્યરત છે અને તેને થોડો વધારવો છે તો તમને ₹50,000 થી ₹5 લાખ સુધીની લોન મળી શકે છે. તરુણ લોન, તમારા બિઝનેસને મોટા પાયે વિસ્તારવા માટે ₹5 લાખથી ₹10 લાખ સુધીની લોન આપવામાં આવે છે. તરુણ પ્લસ લોન, તાજેતરમાં બજેટમાં સરકારે જાહેરાત કરી કે જેમણે પહેલાં તરુણ લોન લીધી હોય અને તેને સફળતાપૂર્વક ચૂકવી આપી હોય તો તેમને હવે ₹10 લાખથી ₹20 લાખ સુધીની લોન પણ મળશે. હવે સવાલ એ થાય કે આ લોન કોને મળી શકે? તમે ભારતના નાગરિક હોવા જોઈએ, તમારી ઉંમર 18 વર્ષથી વધુ હોવી જોઈએ, તમારો બિઝનેસ ઉત્પાદન, વેપાર, સેવા ક્ષેત્ર અથવા કૃષિ સંબંધિત પ્રવૃત્તિઓથી જોડાયેલો હોવો જોઈએ. જરૂરી દસ્તાવેજો: આધાર કાર્ડ અને પાન કાર્ડ, સરનામાનો પુરાવો, બિઝનેસ આઈડિયા અથવા બિઝનેસ પ્લાનનો અહેવાલ, છેલ્લા 6 મહિનાનું બેંક સ્ટેટમેન્ટ, પાસપોર્ટ સાઇઝના ફોટા, ઉદ્યોગ આધાર કે ઉદ્યમ રજિસ્ટ્રેશન. મુદ્રા લોન માટે અરજી કરવાની 2 રીતો છે, ઓફલાઈન અને ઓનલાઈન. ઓફલાઈન રીતની વાત કરીએ તો તમે તમારી નજીકની કોઈ પણ સરકારી, ખાનગી અથવા પ્રાદેશિક ગ્રામીણ બેંકમાં જોઈને મુદ્રા લોનનું ફોર્મ ભરી શકો છો. ઓનલાઈન રીતની વાત કરીએ તો ભારત સરકારના જન સમર્થન પોર્ટલ અથવા ઉદ્યમ મિત્રી પોર્ટલ પર જાઓ, તમારી વિગતો ભરો અને યોગ્ય લોન શ્રેણી પસંદ કરો. જરૂરી દસ્તાવેજો અપલોડ કરો. અહીંથી તમારી અરજી સીધી તમારી પસંદગીની બેંકમાં ડિજિટલી ટ્રાન્સફર થશે. ચાલો હવે મુદ્રા યોજના વિશેના કેટલાક મોટા ભ્રમ દૂર કરીએ. પહેલો ભ્રમ, મુદ્રા લોનમાં વ્યાજ માફ હોય છે એટલે કે સબસિડી મળે છે. સત્ય શું છે? ના, આ કોઈ સબસિડી યોજના નથી. આ માત્ર વ્યાજે મળતી લોન છે. હા, તેમાં વ્યાજ દર અન્ય પર્સનલ લોન કરતાં વ્યાજબી હોય છે. બીજો ભ્રમ, બેંક ગેરંટી વગર લોન આપવા બંધાયેલી જ છે. સત્ય શું છે? સરકારી નિયમ મુજબ ગેરંટી લેવાની નથી, પરંતુ બેંક તમારી લોન પાસ કરતા પહેલાં તમારી સાખ અને તમારા બિઝનેસ પ્લાનની શક્યતા ચોક્કસ તપાસે છે. જો તમારો બિઝનેસ પ્લાન મજબૂત નહીં હોય તો બેંક લોન રિજેક્ટ પણ કરી શકે છે. ફાયદાની વાત કરીએ તો કોઈ કોલાટ્રલ અથવા થાપણ ગેરંટી તરીકે આપવી પડતી નથી. પ્રોસેસિંગ ફી ખૂબ ઓછી અથવા શૂન્ય હોય છે. નાના વેપારીઓ માટે વર્કિંગ કેપિટલ મેનેજ કરવા માટે મુદ્રા કાર્ડ સુવિધા પણ છે. વાત કરીએ જો મર્યાદાઓની તો ઘણી બેંકો નાના અરજદારોને ફોર્મ આપવા કે લોન પાસ કરવામાં વિલંબ કરે છે. જો સિબિલ સ્કોર ખરાબ હશે તો લોન મળવી મુશ્કેલ બને છે. જો તમે ઈચ્છો છો કે તમારી મુદ્રા લોન પ્રથમ પ્રયાસે જ પાસ થઈ જાય તો આ 3 બાબતોનું ખાસ ધ્યાન રાખો. પ્રોજેક્ટ રિપોર્ટ મજબૂત બનાવો. બેંકને સ્પષ્ટ બતાવો કે પૈસા ક્યાં વપરાશે અને કમાણી કેવી રીતે થશે.
સિબિલ સ્કોર સુધારો. જો તમારો ક્રેડિટ સ્કોર 750થી ઉપર હશે તો લોન સરળતાથી મળશે. ઉદ્યમ રજિસ્ટ્રેશન કરાવી લો. આ ફ્રીમાં થાય છે અને આનાથી તમારો બિઝનેસ લીગલ બને છે. જો બેંક લોન આપવાની ના પાડે તો શું કરવું? તો તમે આરબીઆઈની કમ્પ્લેન્ટ પોર્ટલ અથવા PMMYની હેલ્પલાઇન નંબર 1800-180-1111 અથવા 1800-110001 પર સંપર્ક કરી શકો છો. તમને મુદ્રા લોન લેવામાં કઈ સમસ્યા આવી રહી છે? અમને કોમેન્ટ કરીને ખાસ જણાવો અને આવી જ સાચી સચોટ માહિતી માટે આપણી ચેનલને અત્યારે જ સબસ્ક્રાઇબ કરો. ખૂબ ધન્યવાદ. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત.